સુરેન્દ્રનગરના સાયલા નજીક અકસ્માતની ઘટના અને ત્યારબાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। સાયલા નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટનાથી ટ્રાફિક જામ જોવા મળ્યો। સાયલા ચોટીલા હાઈવે પર સર્જાયો 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। ડેટુકી ગામ નજીક ટ્રેલર કાર સહિત 3 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માત સર્જી ટ્રેલર ચાલક વાહન મૂકી પલાયન થયો। પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો। તો ટ્રિપલ અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરના સાયલા નજીક અને આ ટ્રિપલ અકસ્માતની ઘટનાને પગલે 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। જે વાહનો હતા વાહનોના થપ્પે થપ્પા જોવા મળ્યા હતા। આ અકસ્માતને લઈ ટ્રેલર ટ્રક અને કાર તે પ્રકારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ડેટુકી ગામ નજીક ટ્રેલર કાર સહિત 3 વાહનો વચ્ચે અકસ્માત। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ પ્રકારે અકસ્માત સર્જાતા લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો। જે ટ્રેલર ચાલક છે તે અકસ્માત સર્જી વાહન મૂકી ફરાર થયો।